ચૂંટણીના પડઘમ વાગતા વલસાડ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ટિકિટ દાવેદારોનો મેળાવડો. વલસાડ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે વિધિવત રીતે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વલસાડ શહેર, વાપી અને નાના પોંડા સહિતના વિસ્તારોમાં કાર્યકરોને ટિકિટ વાંચકોની ભારે ભીડ ઉમટી પડી હતી. વલસાડના સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ હોલ ખાતે પ્રદેશ નિરીક્ષકોની ટીમે વલસાડ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટેના ઉમેદવારોને સાંભળ્યા હતા. સવારથી ટિકિટના દાવેદારો તેમના સમર્થકો સાથે બાયોડેટા લઈને પહોંચ્યા હતા. નિરીક્ષકોએ દરેક દાવેદાર સાથે એકાંતમાં ચર્ચા કરી પક્ષ પ્રત્યેની તેમની સક્રિયતાને જીતવાની ક્ષમતા અંગેની વિગતો મેળવી હતી. તેમજ આદિવાસી પટ્ટામાં પણ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નાના પોંડા ખાતે પ્રદેશ નિરીક્ષકોએ કપરાડા તાલુકા અને નવા રચાયેલા નાના પોંડા તાલુકાની બેઠકો માટે દાવેદારોને સાંભળ્યા હતા. આ વિસ્તારોમાંથી સ્થાનિક આગેવાનો અને યુવા ચહેરાઓએ મોટી સંખ્યામાં દાવેદારી નોંધાવતા નિરીક્ષકો માટે ઉમેદવારોની પસંદગી પડકારજનક બની શકે છે. આ સાથે વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વોર્ડ નંબર 1 થી 7 માટેના ટિકિટ વાંચકોને સાંભળવામાં આવ્યા હતા. ઔદ્યોગિક નગરી વાપીમાં ભાજપ પોતાનું ઘર જાળવી રાખવા માટે મજબૂત અને લોકપ્રિય ચહેરાઓની શોધમાં છે. આ સેન્સ પ્રક્રિયા દરમિયાન પ્રદેશ ભાજપના નિરીક્ષકો અને સ્થાનિક સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.